viewers, hope you all are doing well. See, in your unit 4 in entrepreneurship development and ethics, we have discussed about certain aspects related to ethics and morality. Fine, after that we have studied one matrix that defines how a person should carry its behavior or its character. Fine, અને બંને વસ્તુ જે છે એને બહુ સરસ રીતે એ લોકોએ ડિફાઇન કરેલી છે. અહીંયા જે છે એ લોકો કહે છે કે વોટ ઇઝ બિઝનેસ એથિક્સ. હવે જે છે એ લોકો સ્પેસિફિકલી બિઝનેસ એથિક્સને ડિસ્કસ કરે છે અને બિઝનેસ એથિક્સની અંદર કેવી કેવી વસ્તુઓની રિક્વાયરમેન્ટ છે, કેવી રીતે જે છે એ તમે એને કેરી કરી જઈ શકો છો, એ વસ્તુ જે છે અહીંયા ડિફાઇન કરેલી છે. તો ફર્સ્ટ તમને કહે છે કે when ethics is applied to business it is known as business ethics. એથિક્સ જે છે એને તમે બિઝનેસની અંદર અપ્લાય કરો છો ત્યારે એને બિઝનેસ એથિક્સ કહેવાય છે. સિમ્પલી જે છે એ એવા અમુક રૂલ્સ અને રેગ્યુલેશન્સ, એવા પ્રિન્સિપલ્સ કે એવા જે છે એ ફોર્મ્યુલેશન્સ કે જેનાથી બિઝનેસ જે છે એને ચલાવવું ઇઝી પણ રહે અને એથિકલી ચલાવવું જે છે એ મેનેજેબલ પણ રહે. ફાઇન. સેકન્ડ જે છે કે ઇટ ઇઝ ધ એપ્લિકેશન ઓફ મોરલ પ્રિન્સિપલ્સ ઓર એથિકલ નોર્મ્સ તો બિઝનેસ પ્રેક્ટિસીસ દરેક બિઝનેસવાળા ફોલો કરે કે ન કરે પણ આપણે એવા પ્રિન્સિપલ્સ અને એવા જે છે એ નોર્મ્સ ડેવલપ કરેલા છે કે જે નોર્મ્સ અને જે પ્રેક્ટિસ, જે પ્રિન્સિપલ્સ જે છે એને યુઝ કરવાથી તમે બિઝનેસને સક્સેસફુલી ચલાવી શકો. માર્કેટમાં બિઝનેસ એથિક્સનું આટલું બધું ઇમ્પોર્ટન્સ એટલા માટે જ છે કારણ કે બિઝનેસ એથિક્સ છે એ એવી વસ્તુ છે કે જે તમને ઇનેબલ કરે છે દરેક એક ઇનોવેશન કે દરેક એ પ્રિન્સિપલ્સ માટે કે જેના થકી તમે ગ્લોબલ ઇમ્પેક્ટ તમારે ક્રિએટ કરી શકો. ગ્લોબલ ઇમ્પેક્ટ શું કામ ક્રિએટ કરવી જરૂરી છે? ધ રીઝન ઇઝ જસ્ટ ધેટ પાર્ટ કે આજે કોઈ પણ બિઝનેસ હોય એ એક વખત કસ્ટમર્સ સાથે દગો કરે છે કે સપ્લાયર્સ સાથે દગો કરે છે તો સપ્લાયર્સ હોય કે કસ્ટમર્સ એ લોકો તરત જ એની સાથેના રિલેશન્સને કટ કરી નાખે છે. ખાલી રિલેશન્સને કટ નથી કરતા પણ એ લોકો એની સાથે સાથે જે છે એ બીજા લોકોને પણ એવું કહે છે કે આની જોડેથી કોઈ પણ પ્રકારનો બિઝનેસ તમારે કરવો. આનાથી સાબિત શું થાય તો કે એ વસ્તુ કે તમે તમારી બિઝનેસ પ્રેક્ટિસ જે છે એ એથિકલી ચલાવી નથી. બરાબર? તમે ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક પાર્ટી જે છે એની સાથે દગો કરેલો છે અને એ વસ્તુ ક્યારે એક્સેપ્ટેબલ હોય જ નહીં. બરાબર? કોઈ પણ બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર તમે આગળ જતા જ્યારે એ વસ્તુ ભણશો બિઝનેસ એન્વાયરમેન્ટ ત્યારે બી તમને રિયલાઇઝ થઈ જશે કે લીગાલિટી ઇઝ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ધીસ એથિક્સ ઓલ્સો રિફર્સ ટુ અ કોડ ઓફ કન્ડક્ટ which businessman is expected to follow while dealing with others. બરાબર? આ એથિક્સ જે છે એ એવી વસ્તુ છે કે જેને તમે બિઝનેસમેન લોકોના કોડ ઓફ કન્ડક્ટ કરી શકો. દરેક એક્ટિવિટીને કેવી રીતે કન્ડક્ટ કરે એના માટેનું સ્ટાન્ડર્ડાઇઝેશન. આમ તમે દરેક પાર્ટી જેટલી પણ તમારી કંપની સાથે જોડાયેલી છે એ દરેક પાર્ટી જે છે એને સારી રીતે હેન્ડલ કરવા યુઝ કરી શકો છો. કસ્ટમર્સને ક્વોલિટેટિવ પ્રોડક્ટ આપવી, એના ઇશ્યુઝને સોલ્વ કરવા કે પછી સપ્લાયર્સને ટાઈમલી પેમેન્ટ કરવું કે પછી ડેટર્સ લોકો જે છે બરાબર જેટલા પણ તમારા એવા કસ્ટમર્સ છે કે જેને તમે ક્રેડિટ ઉપર માલ લીધું છે એ કસ્ટમર્સ જે છે એની સાથે ડીલિંગ કરવું કે એમ્પ્લોઈઝને સારી રીતે સાચવવા, આ તમામ વસ્તુ જે છે એ એનો જ ભાગ છે. બરાબર? કે બિઝનેસ એક્ટિવિટી સારી રીતે કન્ડક્ટ થાય. ફાઇન. આગળ તમને કીધું છે કે બિઝનેસ એથિક્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ એઝ ઇટ હેલ્પ્સ ઇન મેકિંગ ધ પ્રોફિટેબિલિટી એન્ડ શેરહોલ્ડર્સ એક્સપેક્ટેશન. બરાબર? મેં તમને એક પ્રોપ્રાઇટરશિપ જે છે એની સાથે જોડાયેલી પાર્ટી કીધી. જ્યારે જેટલી પણ લિમિટેડ કંપનીઝ હોય છે બરાબર જે શેર માર્કેટની અંદર લિસ્ટેડ છે એ તમામ કંપની લોકો જે છે એની સાથે તો બહુ મોટી પાર્ટી જોડાયેલી છે. નીચે એના ઇન્વેસ્ટર્સ, એના શેર હોલ્ડર્સ અને શેર હોલ્ડર્સની એક્સપેક્ટેશન માર્કેટમાંથી બહુ હાઈ હોય છે. તમે એની એક્સપેક્ટેશન અકોર્ડિંગ ટુ પરફોર્મ નહીં કરો તો એ લોકો તમને ઓટોમેટિકલી માર્કેટમાંથી બહાર ફેંકી દેશે. અને માર્કેટમાંથી બહાર એટલા માટે ફેંકી દેશે કારણ કે એ લોકો જે છે એને તમારી સાથે કોઈ હાર્મોની નથી દેખાતી, નથી તમારી સાથે કોઈ ઓનેસ્ટી દેખાતી નથી. બરાબર? તો એવી એક પર્સપેક્ટિવ આપેલો છે.
નેક્સ્ટ તમને કીધું છે બિઝનેસ એથિક્સ ઇઝ કન્સર્ન with the character and the behavior of a businessman in conducting his or her business. બરાબર, બિઝનેસ એથિક્સ જે છે એ કોઈ પણ પર્સનના કેરેક્ટર અને બિહેવિયર સાથે કન્સર્ન હોય છે અને એ કેરેક્ટર એ બિહેવિયર એ વસ્તુ ફ્રેમઅપ કરાવડાવે છે કે તમે તમારા બિઝનેસને કેટલી સારી રીતે ચલાવી શકશો. કારણ કે દરેક વસ્તુ દરેક એક્ટિવિટીને કન્ડક્ટ કરવાના ઘણા બધા જે છે એ વેઝ હોય છે. તમે કેવી રીતે કન્ડક્ટ કરવા માંગો છો એ એક ઇમ્પોર્ટન્ટ વે છે. બરાબર, સો એ બી એક પર્સપેક્ટિવ આપેલું છે. નેક્સ્ટ તમને કીધું છે ધ લોંગેટિવિટી એન્ડ ગ્રોથ of business unit depends largely on the ethical practices of a businessman. તમારો બિઝનેસ કેટલા લાંબા સમય સુધી માર્કેટની અંદર સસ્ટેન કરી શકશે, કેટલો તમારો બિઝનેસ ગ્રો કરી શકશે, એ વસ્તુ હંમેશા તમારી બિઝનેસ પ્રેક્ટિસ કેવી છે, તમે કેવી રીતે બિઝનેસને હેન્ડલ કરો છો એના ઉપર ડિપેન્ડ હોય છે. તો બિઝનેસ હેન્ડલ તો બધા કરતા હોય, પ્રોફિટ તો કરે જ છે. અને લોકો એવું સમજતા હોય છે કે જે બિઝનેસ સરસ મજાનો પ્રોફિટ કરે છે બિઝનેસ સક્સેસફુલ છે. નો, ઇટ્સ નોટ લાઈક ધેટ. અને એવું ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ તમને જોવા મળશે નહીં. કારણ કે જેવી તમારી બિઝનેસ પ્રેક્ટિસીસ એવા જ તમે માર્કેટની અંદર સસ્ટેન સારી રીતે કરી શકશો. કારણ કે લોંગેટિવિટી જે છે બરાબર એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સસ્ટેનેબિલિટી, માર્કેટની અંદર ટકી રહેવું. દરેક વખતે તમે કોમ્પિટિશન ફેસ કરશો, ક્રેડિટર્સ સાઈડથી પ્રેશર ફેસ કરશો, સપ્લાયર સાઈડથી પ્રેશર ફેસ કરશો. અને આ તમામ વસ્તુ ફેસ કરવા પછીથી બની શકે કે તમે કોઈ એવા વેઝ અપનાવો છો કે જે લીગલી કે એથિકલી સાચા નથી. અને એવું કરવાથી તમારી ઇમ્પેક્ટ માર્કેટની અંદર બહુ નેગેટિવ પડશે. અને નેગેટિવ ઇમ્પેક્ટ જે છે એનું કોઈ સોલ્યુશન હોતું નથી. બરાબર, આગળ તમને કીધું છે જનરલ એથિક્સ ઇન બિઝનેસ આર કન્સર્ન્ડ વિથ ધી impact of the decision of businessmen on society and other concerned parties. બરાબર, એથિક્સ જે છે ને એ હકીકતે તમારા ડિસિઝન મેકિંગ કેવા છે એના ઉપરથી એની ઇમ્પેક્ટ ડિસાઇડ થાય. અને તમારા ડિસિઝન મેકિંગથી તમારી સાથે જોડાયેલી પાર્ટી કેટલી ખુશ છે, બરાબર, કે કેટલી અગ્રી કરે છે એના ઉપરથી ડિસાઇડ થશે કે હાઉ એથિકલ યોર બિઝનેસ ઇઝ. અને જેટલો સરસ એથિકલ તમારો બિઝનેસ હશે એ પ્રમાણે તમારા બિઝનેસનું સક્સેસ ડિસાઇડ થાય. કારણ કે એથિક્સ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ નાઉડેઝ. તમે કોઈ પણ પાર્ટીને દગો કરશો એટલે એ લોકો તમારી કંપનીમાંથી જાય છે, જેની નુકસાની તમારે અલ્ટિમેટલી ભોગવવાની થશે લાંબા ગાળે. બરાબર, સો એ એક પર્સપેક્ટિવ આપેલું છે. નેક્સ્ટ તમને કીધું છે કે ઇન મેની ઓર્ગેનાઇઝેશન ethics committee is formed which totally devote their time and energy in building ethical environment in the organization. બરાબર, ઘણા બધા ઓર્ગેનાઇઝેશનની અંદર આખી મોટી જે છે એથિક્સ કમિટી બેસાડવામાં આવી, જેની અંદર નોર્મલી 3 થી લઈને 7 કે 10 મેમ્બર્સ હોય છે. એથિકલ કમિટીનું કામ જ એ છે કે એથિકલ એન્વાયરમેન્ટ બનેલું રહે ઓર્ગેનાઇઝેશનની અંદર. આજે કોઈ એમ્પ્લોય સાથે કંઈ અન્યાય થયું છે અને તમે એ અન્યાય ઉપર ધ્યાન દેવાના બદલે એ લોકોને એ વસ્તુ માટે એન્કરેજ કરો છો કે કાંઈ વાંધો નહીં ભલે, અથવા તો તમે એ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી લાગતું, તો તમે એક બહુ સારો એમ્પ્લોય ખોઈ દેશો. ધેટ્સ ઇટ. કારણ કે એ લોકોના માઇન્ડમાં તમારા તરફ નેગેટિવ ઇમ્પેક્ટ ક્રિએટ થાય છે. જેવી નેગેટિવ ઇમ્પેક્ટ એ પ્રમાણે એનું બિહેવિયર. The committee arranges various programs and conducts workshops for the employees and help them resolve the ethical dilemma that they face in the organization. આખા ઓર્ગેનાઇઝેશનની અંદર જેટલા પણ એમ્પ્લોઈઝ લોકો કામ કરે છે એ એમ્પ્લોઈઝ માટે અલગ અલગ પ્રોગ્રામ્સ અરેન્જ કરે છે, લોકો અલગ અલગ વર્કશોપ કન્ડક્ટ કરે છે. બરાબર, અને આ વર્કશોપ કન્ડક્ટ કર્યા પછી એ લોકોને એવું શીખવાડે છે કે તમારે
એથિકલ કન્ફ્યુઝન, એથિકલ બાયમાં કેવી રીતે સોલ્વ કરવું. આજે હું ઓર્ગેનાઇઝેશનમાં છું, કોઈ એક કલીગ છે મારો જે કન્ટિન્યુઅસલી મને પિંચ કરી રાખે છે કોઈ પણ વસ્તુને, ઇવન ઇફ આઈ એમ નોટ ડુઇંગ એનીથિંગ. એથિકલી જે છે એ મારે એની સાથે ઝઘડો નથી કરવાનો થતો, બસ એની જોડે જે છે એક પ્રોફેશનલ રિલેશન મેન્ટેન કરી નાખવાનું. ધેટ્સ ઇટ. પછીથી જે છે એ કોઈ વસ્તુની જરૂરિયાત પડશે નહીં. બરાબર. નેક્સ્ટ તમને કહે છે કે the committee formulates ethical policies and develops ethical standards. કમિટી જે છે એથિકલ પોલિસી બનાવે છે અને અમુક સ્ટાન્ડર્ડ જે છે એ ફ્રેમઅપ કરે છે, જે દરેક લોકો દરેક એમ્પ્લોઈઝ દરેક એવા પર્સન કે જે ઓર્ગેનાઇઝેશન સાથે કન્સર્ન છે એને એવું કહી શકાય કે એને મેન્ટેન કરવાના રહે છે કે એને ફોલો કરવાના રહે છે. ઇટ્સ નીડેડ એન્ડ રિક્વાયર્ડ ઇન એવરી ઓર્ગેનાઇઝેશન. આવું ન થાય તો કામ જે છે કે મેનેજમેન્ટ જે છે એ ડહોળાઈ જાય, જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનને પોસાય નહીં. બરાબર. નેક્સ્ટ તમને કહે છે કે ધ સ્કોપ ઓફ બિઝનેસ એથિક્સ ઇઝ ઓલ્સો વેરી વેરી વાઇડ. ઇટ કવર્સ એથિક્સ ઇન ફાઇનાન્સ, હ્યુમન રિસોર્સ, પ્રોડક્શન એન્ડ માર્કેટિંગ એન્ડ કમ્પ્લાયન્સ. કોઈ પણ વસ્તુને સક્સેસફુલી તમારે ફોલો કરાવવાનું છે, તમારે તમારી કંપનીનું ફાઇનાન્સ મેન્ટેન કરવાનું છે, હ્યુમન રિસોર્સને સાચવવાના છે, પ્રોડક્શન સારું કરવાનું છે કે માર્કેટિંગ સારું કરવાનું છે, દરેક જગ્યાએ તમારે એથિકલ ફ્રેમવર્કની જરૂરિયાત પડશે. એના વગર કામ થશે નહીં. અને કામ થાય તો પણ સક્સેસફુલી તમે એનું મેનેજમેન્ટ નહીં કરી શકો, કારણ કે જોડાયેલા લોકો છે એ આ એથિક્સ વગર જે છે એ પોતાની રીતે કામ કરશે. દરેક લોકો માટે મોરાલિટીની ડેફિનેશન અલગ અલગ છે. હું કોઈ વસ્તુને મોરલ કન્સિડર કરું છું, એ વસ્તુ બની શકે કે બીજા કોઈ માટે મોરલ ના પણ હોય, ઓર મોરલી રોંગ પણ હોય, ઓર એથિકલી રોંગ પણ હોય. ડિપેન્ડ્સ અપોન કેવી રીતે એ લોકો કામ કરવા માંગે છે. ફાઇન. સો એ પર્સપેક્ટિવ આટલું છે. નેક્સ્ટ તમને કીધું છે અકોર્ડિંગ ટુ વ્હીલર, business ethics is art and science for maintaining harmonious relationship with the society, its various groups and institutions, as well as recognizing the moral responsibility for the rightness and wrongness of business conduct. તમારો બિઝનેસ કેટલી સારી રીતે ચાલે છે, કેટલી સારી રીતે તમે ચલાવી શકો છો, સોસાયટીને એનાથી શું બેનિફિટ થાય છે કે સોસાયટી એનાથી શું જે છે એ પ્રોબ્લેમ્સ ફેસ કરે છે, તમારી કંપનીની અંદર કામ કરતા એમ્પ્લોઈઝ કેવા પ્રોબ્લેમ ફેસ કરે છે, એ તમામ વસ્તુ. અને આ તમામ વસ્તુ કર્યા પછી પણ બની શકે કે મોરલી રાઈટ અને રોંગ સોસાયટી માટે સારું ન પણ જે બનાવનારા માટે કે જે લોકોએ બનાવ્યું છે એના માટે સાચું ખોટું હોઈ શકે, સોસાયટી માટે નથી. બરાબર. ઘણી બધી એવી સિસ્ટમ હતી કે જે સોસાયટીએ બનાવી હતી અને કાયદાએ એને રિમૂવ કરેલી છે. ઘણી બધી એવી સિસ્ટમ હતી કે જે કાયદાએ બનાવી હતી અને સોસાયટી એને રિમૂવ કરાવવાની છે. તો એને જ એથિક્સ કહેવાય છે કે જેમાં આપણે સોસાયટી સાથે હાર્મની ડેવલપ કરીને ચાલીએ છીએ. બરાબર. સો એ એક પર્સપેક્ટિવ આપેલું છે અને એ પર્સપેક્ટિવ થ્રુ જે છે એ બિઝનેસ એથિક્સ આપણે ડિસ્કસ કરેલું છે. કમિંગ સેશનની અંદર આપણે એ વસ્તુ ડિસ્કસ કરીશું કે શું કામ જોઈએ એટલું બિઝનેસ એથિક્સ માર્કેટમાં છે ને. બરાબર. તો એ આસ્પેક્ટ આપેલું છે. સો પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી